શિયાળામાં ગાજર સરસ મજાના આવતા હોય છે. લાલ લાલ મીઠા મીઠા ગાજર આવતા હોય છે. ગાજરમાં વિટામિન કે અને ઘણા બધા બીજા વિટામિન હોય છે, જે આપણી આંખ માટે ખૂબ જ સરસ છે. આપણી આંખને ચમકદાર રાખે છે અને ચશ્મા નથી આવવા દેતા. તો આજે જ આ શિયાળામાં મળતા ગાજરની એક રેસીપી લઈને આવી છું. લગ્ન પ્રસંગમાં હોય છે તેવો સરસ મજાનો મસ્ત મજાનો હલવા જેવો આપણે અહીંયા ગાજરનો હલવો બનાવીશું. તો આ સરસ મજાનો એકદમ સરસ લગ્નમાં હોય તેવો જ ગાજરનો હલવા બનાવવા માટે મેં અહીંયા થોડાક મોટી સાઇઝના લાલ લાલ ગાજર લઈ લીધા છે અને તેને આપણે ધોઈને પછી એની છાલ ઉતારી લેવાની છે અને આવી રીતે એના મોટા કટકા કરી લેવાના છે. આવી રીતે મોટા કટકા કરીને આપણે તૈયાર કરી લેવાના છે. પહેલાં કટકા આપણે આપણી સાઇઝમાં આપણી હાથમાં પકડી શકાય આવી રીતે એવડા કરવાના છે, જે તમે આવી રીતે એને ખમણી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે ખમણવાથી તમે એનો પિત્તનો ભાગ પણ કાઢી શકો છો અને તમે જલ્દી ખમણી શકો છો. અને ખમણવામાં ખાસ ધ્યાન રાખવાનું, થોડુંક મોટા કાણાવાળું ખમણી હોય ને તે જ લેવાની. એકદમ ઝીણા કાણાવાળી ખમણી ના લેતા, નકર એકદમ પેસ્ટ જેવો તમારો હલવો બની જશે. પછી એક કડાઈમાં આપણે અહીંયા 3 મોટી ચમચી જેટલું ઘી લેવાનું છે. ઘી થોડુંક ઓછું કરવું હોય તો ઓછું કરી શકાય છે અને થોડુંક ઘી વધ્યું છે તો હું પાછળથી ઉમેરીશ. તો હવે ઘી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે જે ગાજર આપણે ખમણીને રાખ્યું હતું ને તે આમાં ઉમેરી દેવાનું છે અને હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર શેકવાનું છે. અહીંયા ગાજરનું પાણી બળી જાય અને ગાજર શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ગેસ ઉપર આ રીતે ઘી સાથે શેકતું રહેવાનું છે. આવી રીતે હલાવતા આપણે એને શેકતું રહેવાનું છે. જ્યાં સુધી ગાજર શેકાઈ ના જાય ને ત્યાં સુધી આપણે એને શેકતું રહેવાનું છે. પછી આપણે એમાં દૂધ ઉમેરવાનું છે. તો મેં અહીંયા 250 ml જેટલું જ દૂધ લીધું છે. ફૂલ ફેટ મલાઈ વગરનું જ દૂધ અહીંયા લઈ લેવાનું છે અને આમાં ઉમેરી દીધું છે. અને હવે આપણે દૂધ સાથે જ ગાજરને શેકવાના છે. અને અત્યારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરવી હોય તો તમે કરી શકો છો. બસ સતત હલાવતા રહેજો જેથી નીચે ચોટે ને અને આપણા ગાજર સરસ ચડી જાય ને દૂધ બધું બળી જાય. હવે અહીંયા દૂધ બળી જાય ને ત્યાં સુધી આપણે અહીંયા ગાજરને પકાવવાના છે. તમે જોઈ શકો છો દૂધ બધું જ બળી ગયું છે. દૂધ આટલું બળી જાય ને પછી આપણે એમાં માવો ઉમેરવાનો છે. અહીંયા આપણે માવો તૈયાર આવે છે તે જ મેં લીધો છે, મોળો માવો લીધો છે. અહીંયા તમે 200થી 300 ગ્રામ જેટલો માવો તમારે લેવો હોય એટલો તમે લઈ શકો છો. અને માવો જેમ ગરમ થશે ને આવી રીતે ગાજર હાથે થોડો શેકાશે ને એ ઢીલો પડતો જશે અને સરસ મજાનો ઢીલો થઈ જાય ને ગાજર હારે એકરસ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે. હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરવાનું છે. તો ડ્રાયફ્રૂટ તમને જોઈએ એટલું તમે ઉમેરી શકો છો અને હવે એમાં ખાંડ ઉમેરવાની છે. તો ખાંડ પણ તમે અહીંયા જેટલી તમને ગળ્યો જોઈતી હોય એટલી તમે ઉમેરી શકો છો. ઇવન તમે આની જગ્યાએ સાકર ઉમેરવી હોય તો સાકરનો અધકચરો પાવડર કરી લેજો અને તે ઉમેરી દેજો. હવે જેમ ખાંડ ઓગળતી જશે, ગરમ થતી જશે એમ આપણું આ મિશ્રણ છે એ પાછું ઢીલું થઈ જશે. અને હવે આપણે આ જે ઢીલું છે તેને પાછું પકાવવાનું છે. તો આપણે મીડિયમ ગેસ ઉપર આવી રીતે સતત હલાવતા એને પકાવી લેશું જેથી એ સરસ મજાનો ઘાટો થઈ જાય. અને તમે જોઈ શકો છો આવી રીતે ઘાટો થશે એટલે એકદમ સરસ લગ્ન પ્રસંગમાં હોય ને તેવો સરસ લાલ કલર આપણો ગાજરનો હલવાનો આવી ગયો હશે. પણ હજુ થોડીક પ્રોબ્લેમ છે આમાં, કેમ કે આપણો ગાજરનો હલવો એકદમ લગ્ન પ્રસંગમાં હોય છે ને તેવો શાઇની નથી બન્યો. તો આ ગાજરના હલવાને એકદમ સરસ આપણે શાઇની બનાવવા માટે હું પાછું 1 મોટી ચમચી જેટલું ઘી અત્યારે ઉમેરી દઉં છું અને એને મિક્સ કરી દઉં છું. મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીને આપણે એને ગરમ સર્વ કરી લેવાનો. હવે જો આ તમારે ગાજરનો હલવો ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરવો હોય અને જ્યારે પણ ખાવો હોય ત્યારે ખાઈ શકાય એવો કરવો હોય તો તમારે લાસ્ટમાં જે ઘી ઉમેરું તે તમારે નહીં ઉમેરવાનું અને ગેસ બંધ કરીને ઠંડુ થવા દેવાનું અને એ ટાઈટ ડબ્બામાં ફ્રીજમાં મૂકી દેવાનું. પછી જ્યારે પણ તમારે ગાજરનો હલવો ખાવો હોય તો ફ્રીજમાંથી કાઢીને થોડુંક ઘી મૂકીને થોડુંક ગરમ કરી લેજો એટલે સરસ મજાનો ટેસ્ટ પણ આવી જશે. લગ્ન પ્રસંગમાં હોય તેવો ટેસ્ટ પણ આવી જશે અને ગરમ પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. ઇવન તમે આને ઠંડો પણ સર્વ કરશો ને તો એવો સરસ લાગે છે ને કે કોઈ પણ નહીં કહી શકે કે આ તમે ઘરે જ બનાવ્યો છે, બહારથી નથી લાવ્યો. તો ચોક્કસથી આ હલવાઈ સ્ટાઇલ ગાજરનો હલવો ટ્રાય કરશો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં ફોલો જરૂરથી કરી દેજો. તો આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.